बस 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 12 हेलो हम दीव में आए हुए हैं। ये कौन सा गांव है भाई धर्मेंद्र भाई? गुजरवाड़ा है गुजरवाड़ा गुजरवाड़ा बरोबर। दोस्तों हम गुजरवाड़ा में है और ये एक यहाँ पे बहन रह रहे हैं। ये बहन यहीं पे ही है अभी। हेलो कैसे हो बहन? अरे यहाँ कपड़े पहन लो। बाप रे बाप, भगवान करे ऐसी स्थिति कभी किसी को ना देखने को दे। ये दोस्तों आप देखिए पूरा गंदगी भरा हुआ घर। जो भी बहन यहाँ बाहर आइए। बहन क्या नाम है आपका? શું નામ છે તમારું? હે અહીંયા મારી સામે જોવો। ઓ બેન અહીંયા મારી સામે જોવો। શું નામ છે તમારું? હે બાપા આમ જો ગટર જેવી જિંદગી થઈ ગઈ बिचारानी। लाइट पर नहीं दोस्तों, आप सोचिए यहाँ पे लाइट भी नहीं है, कुछ भी नहीं है और इतनी बुरी हालात के साथ एक माँ की स्थिति। मिश्रा जी बाहर निकालो ना। चलो बाहर आ जाओ। कोई मड़वा आया છે? अरे बाहर आओ, चलो चलो काम है मुझे। अरे आप बाहर तो चलो। हैं? ये कोई है परिवार में है कोई उनका? તમે એના દીકરા છો? કોણ બાર? आ जाओ बस 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 केम राडो केम पाड़ो छो? सीधा कर लगा इधर से कोई आ बड़ी कर दे गेट आउट। कहां पे जाऊंगा मैं बता? सावरी जम के ही महिला वस्तु बोखा जीवाओ એ બોલ માં આઈકો લેવાય બસ આપણે જવાનું છે આવે कोई हां बोलते नहीं कई ओरे सोमनाथ तो सामने सभी। क्या नाम है भाई? સોમનાથ લઈ જાય तुषाल भाई। ये बहन का नाम? ગંગાબેન गंगाबेन। और आज जीवन बाप में भाई मेरे। अरे मेरी बात सुनो, मैं आपका लड़का। हां तुम जो एक बार कह दे फिर गेट आउट नहीं जाको। क्या गेट आउट? इना जीवा मेरे की भेसा मेरी क्या वाली करो? क्या થઈ જાવ गेट आउट बोलो? क्या જતો રહો? આવી રીતે તમને કચરા પેટે મૂકીને જતો રહો બહાર? આમ તમારી જિંદગી તો જોવો। वो तो जुई क्या હે? वो तो जुई। અરે હું તમને મહેલ આપું ચાલો। अरे पर जीवन भाई છે એની લે મારી વાત સાંભળો, તમને એક મહેલ જેવી જિંદગી આપું। તમે સમજી જાવની વાતમાં। શું સમજો કયો મને? જીવન બુરી છે ના લેવો છે આગોય ક્યાંની મેલી જો તો તમે પાસે હાલો હું હાટલો પેલ લે મારો છે ચાલો। હા હાટલો પેલ લે મારી બેન ની ઓકરા હોય તમારી બેન બી તમે લેતા ની સીધી ને તો ના પછી ઘડીએ મારા એને મગજમારી કરવાની ચાલો બાર આવો હાલો ક્યાં બહાર નીકળવું મારે કમ્પ્લેટવાના છે આયા। હા હા કઈ વાંધો નહીં, રાડો હું છે હાલ આપણે તો અને હું છે કાઈ છે નહીં, બસ અહીંયા રાખો, આ ભગવાનના મંદિર પાસે રાખો। પેસા મારી મારે એને તમારી સાવલી લેવાની કીધું તો કાસો ગુંડા સુઈતનો શું થયું? અમે કહેતા નથી કઈ શું થયું? પૈસા મેં આપી દીધા તો છોકરાને કઈ બરો મોટાને મોકલવો જોઈએ। કેટલા પૈસા આપ્યા તમે? ઈ મને ખબર નથી મારા આદમીને કેટલા પૈસા આપ્યા? 1700 રૂપિયા આપ્યા અમે। અરે માડી 1750 માં અટવાવશો તમે? ઈ તો વાત છે કે 1850 આપો, હાલો। 1750 ક્યાં 1850 રૂપિયા આપું તમને બસ। આ કેટલે એ પૈસા ફી મને પકડવા પૈસા દેશો વગરને તમને નહીં? થોડી હે 1850 રૂપિયા આપું તમને? ના ઈ એનું કીધું કે હું 550 કે રૂપિયા આપ્યા। એવું છે? હાલો અરે શું નામ છે તમારું? મારું નામ તો ગંગા છે। અરે વાહ, માં ગંગા આજે મળી ગયા અમને તો। હે પવિત્ર થઈ ગયા અમે તો આજે। તો પછી આવી રીતે જિંદગી જીવાય ગંગાબેન? હે સિવાય ને મેં હું કીધું કે તમારે હે પેલા પૈસા આપ્યા તો 50 રૂપિયા કે મને કુશલ કે 50 રૂપિયા। અચ્છા હવે મારે 5 રૂપિયા ટુકડને હું કહું હાલ ભાઈ જઈ આવું તો એ કીધું 5 ટુકડની ઘેર ઉઠી જા અચ્છા ઘરમાંથી બહાર દઈ લો જા। કેટલા પૈસા આપું તમને બોલો? મારે પૈસા અમને હું મારો છોકરો છે મારે પૈસા કઈ જોઈએ। શું નામ છે દીકરાનું? તુષાર। અરે વાહ, દીકરો તમારી કેટલી સેવા કરે છે ને તમે સેવા નથી લેતા એમની। હે આવી રીતે કચરામાં જિંદગી જીવાય માડી? જીવાય આવી રીતે? મારી વાત સાંભળો, હવે તમારે મહેલમાં જવાનું છે।
નહીં પણ આવવાનું છે ને મારી અરે મારે તો મેળામાં જવાનું છે. અરે મેળામાં લઈ જઈશ તમને હું. હા કુસલો પણ આવે તો પછી ચાલો એક કામ કરો, હવે પેલા વ્યવસ્થિત કપડા લાવો માડી એના. ચાલો લાવો વ્યવસ્થિત કપડા આપો. ચાલો નાઈ લો, એમને નવરાઈ દો બેન. જાઓ વ્યવસ્થિત રીતે નવરાઈ દો. તમે આગળ જાઓ હાલે હાલે જાઓ વ્યવસ્થિત નવરાઈ દો. ઘરની જેમ નવરાવજો હો બધા. બાથરૂમ માં લઈ જાઓ, ત્યાં ખુલ્લામાં રાખો માં. બાથરૂમ ક્યાં છે? અરે તમારા બાથરૂમ, તમે કો જતા રહો, હું આગળ અરે પણ તમારા બાથરૂમ માં લઈ જાઓ ને, વ્યવસ્થિત નવરાઈ દો. તમારા બાથરૂમ માં લઈ લો. આ પૈસા આ કોઈ જગ્યા છે માડી? ખુલ્લામાં ના નવરાવાય, बाथरूम में ले जाओ हमने। दोस्तों अभी हम लोग देव में है, वो गुच्चरवाड़ी के पास है, और यहाँ पे एक बहन का वीडियो काफ़ी टाइम से हमें मिल रहा था जो बहुत ही बुरी हालात के साथ, काफ़ी सारे पेशेंट को देखा है हमने, वैसे ही हालात के साथ एक माँ की ज़िंदगी हमें देखने को मिली है। हम 5 मिनट भी वहाँ पे खड़े नहीं रह सकते। आइए मैं आपको दिखाता हूँ फिर से वो कैसे ज़िंदगी काट रही है। वहाँ पे लाइट भी नहीं है, कुछ भी नहीं है। आइए धर्मेंद्र भाई, आप पैसा वाला भाई मैंने आप यहाँ से जरा। दोस्तों यहाँ पे देखिए आप नजीक से, अरे बाप रे धर्मेंद्र भाई, यहाँ पे कैसे एक रात निकालती होगी। दोस्तों आप ये देखिए पूरा, मतलब समझिए कि पूरा कचरे का ढेरी यहाँ पे है, और एक कचरा पेटी में एक व्यक्ति यहाँ पे, एक जिंदा व्यक्ति यहाँ पे रह रहा है। यहाँ पे 5 मिनट खड़े रहना मुश्किल है, पैर भी कहीं पे नहीं रख सकते। ओए बापा, चले कोई बात नहीं, अभी ये सब कुछ साफ सुफ ये नजीक से लोग ये सब करवा देंगे, पर बहन को एक अच्छी जिंदगी देते। बाहर 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 उबो नहीं रहवा तो। ये बहन की स्थिति ऐसी कैसी? बहन ने ले जाओ बाथरूम में। आप कौन लागो छो તમે બેન ના? હું એની નણંદ થામ, કાકાજીની છોકરી થામ. તો કેમ એવી સ્થિતિ થઈ? બસ એવી પહેલેથી જ એવી છે. એક બાળક જીમનું ઝીણું ને ત્યારની એવી થઈ ગઈ. કારણ? પણ હવે કઈ કારણ હવેથી કઈ તો ખબર તમે કોઈ પડી. હોસ્પિટલમાં? પોપટ દવાખાને લઈ ગયા હતા, તો નાથી ગોળી આપી તો એને આદમી કયા પીધી. દવાખાને લઈ ગયા? પોપટ દવાખાને વેરાવળ. अच्छा पोपट मतलब मारू नाम नहीं ने? નહીં નહીં નહીં, પોપટ છે. ના લઈ ગયા હતા તો નાથી ને આદમી પીધે લ્યો એટલે એને ગોળી ટેમે ટેમ ન પાય, એટલે આ માણસ अच्छा એમના હસબન્ડ પીતા હતા દારૂ? બહુ પીસ હજી બી બહુ પીસ. जीवे छे के? ये जीवे पर दरिया में से। दोस्तों दादी माँ जो बहन जो है गंगा माँ है, वो बहुत ही अस्त व्यस्त अवस्था में रहते हैं, और पूरे गांव को पता है उनकी स्थिति के बारे में। चलो ठीक है, कुछ कोशिश करते हैं उनके जीवन में परिवर्तन लाने की। और अभी सोशल मीडिया आश्रम यहाँ से ऑलमोस्ट 80 किलोमीटर है, वहाँ पे फिर हमारा जो आनंद में आश्रम है वहाँ पे कुछ स्थानांतर करने का प्रयत्न करते हैं, ताकि उनको ऐसी गटर जैसी जिंदगी ना जीनी पड़े। अंत तक देखिए कुछ बेहतर सुविधा करेंगे। यहाँ तक पहुँचे है तो बहन को आज के बाद कभी ऐसी गंदगी में नहीं रहना पड़ेगा। कोशिश करने में बुराई नहीं है, आप अंत तक देखिए। और आपके आसपास कोई भी ऐसे व्यक्ति रह रहा है तो आप भी प्रयत्न करिए, अपने समय निकालिए, ताकि व्यक्ति बदल सकता है। माथું બરાબર ધોયું ને? હા થોડો બરોબર હો. આ બધું કાઢો એના હાથમાં લે. એ હાથમાં તો કાઢી લે. આ પહેરાઈ દો છોડી. આ મારા મામા છે ભાઈ. અરે તમે ઊભા તો થાવ, અહીંયા આવો, અહીંયા મારા બાપની મને ખબર છે. અહીંયા આવો. મને કઈ ખબર નહીં. આ બધી અહીંયા એક તો એમ કરે, અમારે ઘેર કોઈ એમ કરે નહીં. ખાવા આવી તો ખવડાવી લે. કાઈ નહીં કરવું આપણે, નાઈ લીધા ને જો કેટલા દિવસ પછી નાયા। હા दोस्तों आप सोचिए कि भाई आज चलो हम आए हैं तो सब लोग आज आ रहे हैं, बाकी ये व्यक्ति के पास कोई खड़े रहने के लिए भी राजी नहीं होता है। लोग इससे डरते हैं, भागते हैं, बराबर ने? आज पहली बार आप नजीक आया ने तमे हैं? नहीं नजीक तो क्यों, गारू तो देती जो आखो दिन पाए जाइए, तो आज को काई नहीं बोलता ए हम बोलती नहीं हैं? अरे खाली मस्त 2-5 दे देना। પણ કીધું તો ઈ લઈ પી. धीमे धीमे खुर्ची लाओ, उभा थाओ, उभा थाओ, खुर्ची लाओ, પણ અમે થોડી કરી खुर्ची लाओ। ખુરશી તો અમારી છે. इना नहीं पड़से ले इना आई भी जाओ। તમારા પપ્પા ખાઈ પોપટભાઈ આ છૂટું મારે, हैं? છૂટું મારે તમને क्या मारे? ઈ તમને નહીં નહીં હમણે કઈ મારે એ તો મારે થી તો ડરે. કાંઈ છે જ નહીં, માનસિકતા છે જ નહીં કાંઈ, લોકોએ બનાવી દીધા છે પાગલ। હા ઈ પણ સાચી વાત છે. और તમને 5 મિનિટ રાખો તમને એ રૂમમાં, તમે ગાંડા થઈ જશો।
વાતાવરણનો પ્રભાવ હોય. માણસ એકવાર નાઈ ધોઈ લે, સારું જમવાનું મળી જાય, કોઈ વ્યક્તિ માનસિક નથી. તો પછી જો કેટલા મસ્ત અમારા સુગંધ જતી રહી જીવનમાંથી, નહીં હે ગંગાબેન? હે આજે મગજ કામ નથી કરતો કે હું? હે આજે મગજ કામ નથી કરતો? નથી ખબર પડતી? આ બધા લોકો એમ કહે છે કે બહુ ગાળો બોલો છો તમે. ગાળો બોલાય કોઈ દી? હે આવી રીતે ના જીવાય. હવે તમારે છે ને શાંતિથી આપણો આણંદમાં આશ્રમ છે ને સોશિયલ મીડિયા, ત્યાં જવાનું છે, બરોબર? તમારા નજીકના લોકો તમને મૂકવા માટે આવે છે અને ત્યાં હું વાત કરી લઉં છું મેનેજરને. ત્યાં તમારે રહેવાની, ખાવા પીવાની, તમારી દવા, મસ્ત સુવિધા થઈ ગઈ તમારી. સમજ્યા ગંગાબેન? સમજી ગયા? હું ન ભૂલું કોઈ દી હવે, બરોબર? પાણી લાવો, પાણી આપો, બેવરાઓ. बस दोस्तों यही सबसे बड़ी बात होती है कि भाई एक व्यक्ति के पास व्यक्ति जाता है ना तो हर कोई व्यक्ति बदल जाता है. ऐसे व्यक्ति को लोग समझते नहीं है, पागल समझते हैं और पागल की तरह ही ट्रीट करते हैं. बोलने में सभानता नहीं रखते और गाली गलौज के कारण व्यक्ति और परेशान होते हैं. लाओ आपो थोड़ा पी लो. पूरू करो, पूरू करो, પૂરું કરો. અરે પૂરું કરો, પૂરું કરી નાખો. થોડુંક તું પાઈ દે. બે છોકરો પાઈશ. પી લે. બે છોકરા છે. હવે અમે કોની જવાબ દેવું? હે તમને જવાબ દી? હા મને જવાબ દેજો. હા તો મળી ગયું વિચાર તો. એમને શું થયું? ગાડીની વાત થઈ ગઈ? કાંઈ વાત થઈ જશે, જિંદગી બદલી જશે, 10 દિવસમાં થઈ જાય. શું કે છો? જવા દેવ તમે, કઈ વાત નથી. આ કઈ વાંધો ના, જવા દઈએ. બાયુ બાંધે તો હમણે આપણે સામે બાંધવાનું. હે મને માથું છે. હે માં નથી, હું શેખ ખાલી. મમ્મી મરી ગયા? મારી માં હું કમળે. તો ક્યાં ગયા મમ્મી? કેમ રડો છો? તમને બીક લાગે છે કે અમે ખોટી જગ્યાએ લઈ જશું? સારું કરવા માંગીએ છીએ ને તમે એટલી નાની ઉંમરમાં તમારી માની એટલી તમે સેવા કરી, એ બહુ મોટી વાત છે. કેટલા દિવસથી અંદર હતા એ? 20 વર્ષથી એની रूमમાં જ? हाँ. बिल्कुल उपाधि करता नहीं, बरोबर? दोस्तों भाई कह रहे हैं कि उनके जन्म से पहले से गंगा माँ की स्थिति इतनी भी खराब थी कि भाई उनके पास कोई जाता नहीं था. और अभी आप क्या शू कहता था हमણાં? ડોલસીમાં ખાંટા. ડોલસીમાં એટલે કે પેલું નાનો હતો ને તવાડ, આજ ભાંગેલો છે પેલા માં. ડોલસીમાં એટલે ખાંટા. અચ્છા, તમને પકડીને ખાંડતા? એટલી માનસિક સ્થિતિ ખરાબ હતી? હા બહુ ખરાબ હતી. કે મગજ ઉપડી જાય ને તો એલું થઈ જાય, મગજ ઉપડે ને બધી વસ્તુ થતું. બરોબર. આ બે રહેતા પોલીસ સામે ના, એ મેં વિડીયો મોકલ્યો હતો. બરોબર. બે રહેતા બહુ કોશિશ કરી ટોયલેટમાં. કાંઈ નહીં, પણ હવે તમારી કોશિશ ભગવાન કરે કે આપણે સારા સંજોગે ભેગા થયા છીએ તો બિલકુલ ઉપાધિ કરતા નહીં, બરોબર? માતાજી આમ જો. हाँ हाँ कई वांधो नहीं, चलो दोस्तों अभी गाड़ी हमने बांधी है. भाई और उनका पूरा परिवार, जो भी कुछ उनके रिश्तेदार है, भाई साथ में रखते हुए अभी उनको आनंद आश्रम में हम शिफ्ट कर रहे हैं ताकि उनको एक अच्छी ज़िंदगी मिले और ऐसी गटर जैसी ज़िंदगी में वहाँ पे रहना ना पड़े. और ये हमारी कोशिश प्रैक्टिकली रहती है कि भाई एक व्यक्ति के जीवन में परिवर्तन आए. और अभी जो सोशल मीडिया आश्रम भावनगर में है, जो अभी बहनों की सुविधा वहाँ पे शुरू नहीं करी है, तो अभी आनंद आश्रम में हमारी सुविधा टोटली शुरू है. और हम ऐसे पेशेंट के लिए काम करते हैं जो बिल्कुल आगे पीछे कोई होता नहीं है उनके. और एक उनका जो बेटा है जो खुद का भी ख्याल रखना धीरे धीरे सीख रहा है, तो एक माँ का भी धीरे धीरे वो ख्याल रख रहा था, वो खुद की जिम्मेदारी भी ले रहा है और साथ साथ में जितना हो सके उतने माँ के लिए भी वो जिम्मेदारी उठाता था. तो चलो ठीक है, आज अकेलेपन के कारण माँ की स्थिति ऐसी हो गई है तो कुछ न बेहतर करने में के लिए कुछ समय देते हैं. और अभी माता जी को आनंद आश्रम में शिफ्ट कर रहे और भाई खुद उनको रखने के लिए जा रहे. और ये कोशिश हमारी अविरत चालू रहती है. आपके आसपास भी ऐसे कोई पेशेंट है जो परेशान है, काफ़ी सालों से घर के अंदर है या फिर किसी भी हालात के साथ जी रहे हैं, जो सिंगल पेरेंट्स है या फिर उनकी स्थिति बहुत दयनीय है, तो आप प्लीज़ सोशल मीडिया आश्रम पे भी उनको लेके आ सकते हो
और आप जितना हो सके उतना आप भी अपने एरिया में मदद कीजिए, क्योंकि हम पूरे इंडिया से लोगों का फ़ोन आता है, हम हर जगह पे नहीं पहुंच पा रहे, क्योंकि वीडियो हर जगह पे पहुंचता है। तो आप इससे कुछ सीखिए और लोगों की मदद करें, ताकि हर एक व्यक्ति बदल सकता है। वीडियो बनाने का मकसद ही हमारा इतना है कि इससे लोग प्रेरणा लें और आगे जाके जितना भी हो सके उतना मदद करें। तो सर भाई, हमारा प्रयत्न फुल रहेगा, ठीक है। माँ बिल्कुल नॉर्मल है, पर थोड़ी सी मानसिक स्थिति उनकी इसलिए ख़राब है क्योंकि टाइम पे भोजन नहीं मिला है, टाइम पे सुविधा अच्छी नहीं मिली है और प्यार नहीं मिला है, जिसके कारण ऐसी हालात हो गई है। बराबर, आप घबराना मत, हो जाएगा सब, ठीक है। चलो ठीक, गंगा बहन खड़े हो जाओ, देखो हमारी सारथी आ गए हमारे, चलो। પસવાડું ખોલો ના ભાઈ, ના એટલા દરવાજો ખોલી નાખે ના લોક દે દે કોઈ જાત્રા જવું बेचारा जिंदगी सुधरी जैसे। अभी दोस्तों बहन को हम आनंद आश्रम शिफ्ट कर रहे हैं, थोड़ा टाइम लगेगा पहुंचने में, बट बिल्कुल उनकी जिंदगी बदल जाएगी। आप भी कोशिश कीजिए, वीडियो इसलिए बनाते हैं कि आप इससे कुछ सीखें, और आइए आप भी सोशल मीडिया आश्रम। और आज हमारे साथ है हमारे धर्मेंद्र भाई, जो यूके में रहते हैं और ये पास के गाँव से ही है। क्या कहोगे धर्मेंद्र भाई, आज आपने पूरा रेस्क्यू में साथ दिया। आपका काम देखकर बहुत खुश हुए जी, क्या देखने को मिला जो वीडियो में देखते हो और आज आपने लाइव और रियल में उसको देखते हैं तो पागल बोलते हैं सब लोग, और हाँ। आपके सामने वो सब ठीक थी। बिल्कुल, वो भगवान का सही थी, आशीर्वाद है। आपके हाथ में ही कुछ है। नहीं, भगवान का आशीर्वाद है, हम एक सेवक है। और आज जो आप वीडियो में 10-15 मिनट देखते थे और आज लाइव, ये तो बहुत कम टाइम है, पर तो भी आपने क्या सीखा इससे आज? के गांव वाले आजू बाजू लोगों को देख के मदद करे उसकी, जी तो सब लोग बदल सकते हैं। हाँ बिल्कुल बिल्कुल। और धर्मेंद्र भाई दोस्तों हमारे बहुत ही अच्छे सोशल मीडिया आश्रम के सपोर्टर है, हमारे बड़े भाई है, जो यूके वेम्बली में रहते हैं, और हमारे साथ उनके भाई भी है। क्या नाम है सर? નારણભાઈ। નારાયણભાઈ, તમે તો અહીંયા જ રહો છો ને? હા, હું નહીં, હું ગુજરાતમાં રહું છું પણ અહીંયા જોબ કરું છું। अच्छा, चलो थैंक यू सो मच, आपने पर समय आप्यो તમે। तो चले दोस्तों, आज पूरे गांव ने इकट्ठा हो गए, कुछ ना कुछ बेहतर करने की कोशिश करी है। आप भी वक्त निकालिए और लोगों की मदद करें। बराबर काका, लाइगो कोई गांडू છે એવું હે? ખાલી ખોટા તમે ગાંડા બનાવી દીધા હતા। તમે સાથે જાવ છો? કઈ વાંધો નહીં, ઈ સારું છે, લેડીઝ સાથે। हाँ, कहीं नहीं, जाओ। तो चले दोस्तों, अभी हम जा रहे हैं सोशल मीडिया आश्रम, यहाँ भावनगर में है, वहाँ पे। तो आप अंत तक देखने के लिए बहुत बहुत धन्यवाद आपका। आप भी मदद करना लोगों की, थैंक यू।